23 માર્ચ 2026 અમદાવાદીઓ માટે ખૂબ જ સ્ટ્રેસફુલ દિવસ. બપોર પછી અચાનક ક્યાંથી એવા મેસેજો આવવા લાગે છે, એવી રીલ વાયરલ થવા લાગે છે કે અમદાવાદની અંદર પેટ્રોલનો જથ્થો ખૂબ જ સીમિત માત્રામાં છે અને લોકો સુધી એ પહોંચી નહીં શકે. આથી કરીને જે પણ અમદાવાદના રહીશો રહ્યા એ પોતાના કામ મૂકીને લિટરલી પહોંચી જાય છે પેટ્રોલ પંપ ઉપર, અને પેટ્રોલ પંપ પર એક પ્રકારની ભીડ ધસી આવે છે, જે પેટ્રોલ માલિકો માટે, પેટ્રોલ પંપના સંચાલકો માટે પણ એક સરપ્રાઈઝ હશે કે આટલા બધા લોકો ઉમટી આવ્યા, આ લોકોને કઈ રીતના આપણે મેનેજ કરવા. એ બધી જ વસ્તુઓ ઇન્સ્ટન્ટલી થઈ ગઈ કે અમદાવાદની અંદર ગઈકાલે ખૂબ જ દરેક પેટ્રોલ પંપ પર હેવોક ઊભો થઈ ગયો, અને એનું એક જ રીઝન હશે, જે હતી અફવા. તો આપણે એક આ લાઈવ સિમ્યુલેટર છે પેટ્રોલ પંપ, જે પેનિક સિમ્યુલેટર તરીકે હું આને દર્શાવીશ, કે જેની અંદર તમે સિચ્યુએશનની માહિતી મેળવશો કે સામાન્ય સ્થિતિમાં કઈ રીતની અવર જવર રહેતી હોય પેટ્રોલ પંપ પર, એક જાહેર માર્ગો ઉપર, અને એક અફવાની અસર થાય ત્યારે જનજીવન કઈ રીતના ખોરવાઈ જાય છે, એ આપણે આ વિડીયોના મારફતે જોઈએ. એક સિમ્યુલેટર છે મારી પાસે, એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે નોર્મલ જે સામાન્ય સ્થિતિ હોય ત્યારે ગણી લો કે કુલ વાહનો 8 હોય, એ જો પેટ્રોલ પંપ પર જાય તો એને 2-2 મિનિટનો સમયગાળો, એવું માનીએ આપણે કે 2 મિનિટ ની રાહ જોવી પડે દરેક વ્યક્તિ દીઠ, અને પેટ્રોલનો જથ્થો હોય એ પૂરતા પ્રમાણમાં રહે છે. એ સામાન્ય પરિસ્થિતિ છે. શહેરનો તણાવ હોય, જે સિટી સ્ટ્રેસ હોય, એ ખૂબ જ તમે જુઓ છો કે નોમિનલ છે. પણ જ્યારે આવી કોઈ અફવા ફેલાય સોશિયલ મીડિયા મારફતે, અથવા જે સોશિયલ મીડિયાની અંદર વોટ્સએપ છે અને ઇન્સ્ટાગ્રામ જેવી બહુ ફેમસ એવી પોપ્યુલર એવી એપ્લિકેશન મારફતે આપણે રીલ જોવાની હવે આદતો નહીં ખાલી યુવાનોને, પણ ઉંમરલાયક વ્યક્તિઓ પણ એ જ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી વસ્તુઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વાપરે છે. આથી કઈ રીતના આ અફવાઓ આપણા જનજીવન ઉપર અસર કરે છે તેની માહિતી આપણે આ સિમ્યુલેટર દ્વારા મેળવીએ. અફવા જ્યારે ફેલાય ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે માત્ર 8 વ્હીકલ પેટ્રોલ પંપમાં જતા હતા, જેની અપ્રોક્સિમેટ વેઇટિંગ પીરિયડ જે 2 મિનિટ્સનો હતો, એ પર પર્સન 45 મિનિટ સુધી પહોંચી જાય છે. 25 વાહનો એક સાથે જો ઉમટી આવે એક પેટ્રોલ પંપ ઉપર, તો વેઇટિંગ પીરિયડ 45 મિનિટ સુધીનો જઈ શકે. અને જે પેટ્રોલની જે માત્રા પેટ્રોલ પંપ ઉપર ઊભી છે, જે રહેલી છે, તે સામાન્ય દિવસોમાં જોઈએ તો એ સામાન્ય રહે છે, કોઈ દિવસ ખૂટે નહીં. પણ આવી જો આપણે અફવા ફેલાય તો એક વ્હીકલની અંદર જે આપણે નોર્મલ પેટ્રોલ પુરાવતા હોઈએ તેનાથી આપણે વધારે પુરાવા લાગીએ, અને આપણે એક સ્ટોક ભેગો કરીએ, એક સંગ્રહખોરી કરવા લાગીએ, અને જે પરિણામે પેટ્રોલ ની કૃત્રિમ અછત ઊભી કરે છે, અને સિટીનો સ્ટ્રેસ, જે તણાવ છે, એ આ અફવાઓની કારણે વધી જાય છે. જે તમે જુઓ છો કે હોંકિંગ ચાલુ થઈ જાય, અને ઝડપથી પેટ્રોલ પંપ ઉપર દોડી આવવું, વાહનો ભેગા થઈ જવા, ત્યાં ભીડ એકઠી થઈ જવી, અને ત્યાં આગળ માણસોનો તણાવ, ત્યાં એકબીજા ઉપર દેખાવો, એ પણ એક અફવાની પરિસ્થિતિમાં આ વસ્તુ ઊભી થાય છે. નીચે આપણે જોઈએ કે યુદ્ધ અને અર્થતંત્ર છે, એ એકબીજા સાથે કઈ રીતના સંકળાયેલા છે. યુદ્ધનો મતલબ એવું નથી કે ઈરાન અને ઇઝરાયલ અને યુએસ, આ 3 લોકો એકબીજા સાથે સંકળાયેલા છે, આ લોકોનું યુદ્ધ ચાલી રહ્યું છે. ના, યુદ્ધ ચાલી રહ્યું છે એનો મતલબ એ છે કે એ આજે નહીં તો કાલે એ આપણા દેશ ઉપર પણ અસર કરશે. કારણ કે ઇન્ડિયાની અંદર આવતું ઓઇલ, કાચું ઓઇલ, જે રો ઓઇલની વાત કરીએ આપણે, તો એ હંમેશા ખાડીના દેશોમાંથી આવતું હોય છે. એ તમે ઈરાન જેવા દેશો છે ત્યાં ભરપૂર માત્રામાં ઓઇલ જેવી વસ્તુઓનો સંગ્રહ છે, ત્યાં સોર્સ છે, કુદરતી એ લોકો જોડે સોર્સ છે કે ત્યાં મળી રહે છે આ બધી વસ્તુ. તો ત્યાં આગળ હાલની પરિસ્થિતિમાં વાત કરીએ તો સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ ને ઉપર નજર રાખવામાં આવી રહી છે ઈરાન દ્વારા. ઈરાન કહી રહ્યું છે કે જ્યાં સુધી યુદ્ધ માં સમાધાન નહીં થાય, એ સમાધાન કરવા માટે અમેરિકાએ ઝૂકવું પડશે, અમેરિકાએ એનું વળતર ચૂકવવું પડશે, અને યુદ્ધ ભવિષ્યમાં નહીં થાય તેની એમને ગેરંટી આપવી પડશે. આ બધી વસ્તુઓનું નિરાકરણ થાય તો ઈરાન સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ છે એને હળવો કરીને ત્યાંથી આવતા દરેક ઓઇલ કન્ટેનરને બીજા દેશો સુધી પહોંચવા દે. આ એક સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝનો કોન્સેપ્ટ છે.
ઓઇલ સપ્લાય ચેઇન છે એ અટકવાથી આપણી અંદર ડર તો બનવો જ જોઈએ, પણ એ અફવામાં ન ફેલાવવો જોઈએ. ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન એ મોંઘવારીની આશંકા સચોટપણે સૂચવે છે, કારણ કે ડોલર એ દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયાનું અવમૂલ્યન થઈ જ રહ્યું છે. 92-93 રૂપીઝ પર ડોલર મૂલ્યન છે આપણા રૂપિયાનું, જે ખૂબ ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે. અને જો પેટ્રોલની વાત કરીએ તો જો પેટ્રોલની ઉણપ સર્જાય તો તેનો સીધો જ અસર આપણા જે જનજીવન ઉપર પડવાનો છે. જે પ્રથમ જ તો વાત કરીએ તો તેની અસર ગૃહિણીઓ ઉપર સર્જાય, કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે તે શાકભાજી વેજીટેબલ્સ ઉપર લાગુ પડે, અને પછી ગૃહિણી શાક માર્કેટ જાય એટલે એમને દરેક વસ્તુઓ મોંઘી જણાય, અને જે સાચી જ વસ્તુ છે, ખોટી વસ્તુ છે નહીં આમાં. સોશિયલ મીડિયાની અંદર જે આપણે યુથ એક્ટિવ રહે છે, એ એક્ટિવ યુથની અંદર જે ઇન્ફોર્મેશન મળે છે એ કેટલા પ્રમાણે સાચી છે અને કેટલા પ્રમાણે ખોટી છે એ આપણે સુનિશ્ચિત કરવું જોઈએ આપણી જાતે જ, કે જે પણ ઇન્ફોર્મેશન આપણે લઈ રહ્યા છીએ, ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ, આ સાચી છે કે નહીં, એ આપણે પોતે આને સમજવું જોઈએ. કારણ કે આપણે જોવા જઈએ તો ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર દુબઈની અંદર પણ ઘણી બધી અસર જોવા મળી રહી છે. દુબઈની અંદર ઘણા એની અંદર જોવા જઈએ તો અટેક કરવામાં આવ્યા ઈરાન દ્વારા. તો જે એકચ્યુઅલ અટેક કરવામાં આવ્યા હતા તેનું પ્રમાણ એટલું બધું પણ ભયંકર નહોતું, પણ ત્યાં રહેનારું યુથ જે એશિયાથી આવે છે, ફિલિપિન્સ હોય, એશિયન ઇન્ડિયન હોય, આ લોકોએ જે એઆઈ દ્વારા, એઆઈ મારફતે અમુક એવા આઘાતજનક વિડીયો બનાવ્યા અને પ્રસાર કર્યા કે જે પૂરી દુનિયામાં વિસ્તાર પામ્યા. જે દુબઈમાં એકચ્યુઅલી નથી થયેલું તેની પણ છાપ ઊભી કરવામાં આવી, અને એ છેવટે જે લોકોએ આ એઆઈ મારફતે આ વિડીયો બનાવ્યા તે લોકોને એઆઈ જે આ ખરાબ વસ્તુઓ બનાવવામાં આવી તેના કારણે દુબઈની સરકારે દુબઈની પોલીસે એ લોકોને ઝડપી પાડ્યા છે, અને એની અંદર ઇન્ડિયન્સ પણ ઘણા બધા છે. તો આ લોકોને કદાચ ભવિષ્યમાં ડિપોર્ટ પણ કરવામાં આવશે, કારણ કે તમે આવા યુદ્ધના સમયમાં આવી ખરાબ વસ્તુઓનું પ્રચાર પ્રસાર ન કરી શકો. તેનું આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણે શું ઇન્ફોર્મેશન લઈ રહ્યા છીએ ઇન્ટરનેટના માધ્યમથી, શું એ સાચી છે કે ખોટી છે એ આપણે જાણવું રહ્યું. વાસ્તવિકતા ફેક્ટ ચેક એ છે કે ભારત પાસે હાલ પૂરતો જે હાલ પૂરતું આપણી પાસે પેટ્રોલ છે કે જે આપણે રિઝર્વમાં રાખેલું છે, તો એની તાત્કાલિક અછત નથી. આપણને વિડીયો પણ જાણવા, જે વિડીયો પણ બહાર પાડ્યા છે સરકારે, કે કલેક્ટર અને ઓઇલ કંપનીએ પુષ્ટિ કરી છે કે એ લોકો જોડે ટેન્કરો નિયમિતપણે આવી રહ્યા છે, તો એની કોઈ એવી હેવક ઊભી કરવાની જરૂર નથી. અફવાઓથી આપણે બચવું જોઈએ. જ્યારે તમે બિનજરૂરી પેટ્રોલ ભરાવો છો ત્યારે સાચી એક આર્ટિફિશિયલ કૃત્રિમ રીતે આપણે એક અછત ઊભી કરી રહ્યા છીએ, તો જેનું આપણે નાગરિક તરીકે પોતે ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું નવા એક ઇન્ટરફેસ સાથે અને નવી એક સમજણ સાથે. થેન્ક યુ.